હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છે બધા? તો જો અમે ત્રણે હાલીને જવા માટે ગામમાં નીકળી ગયા છીએ, કેમ કે આપણે જવાનું તો કટલેરી લેવા, કેમ કે લગ્ન હવે નજીક આવે એટલે હવે થોડી ઘણી કટલેરી તો ઘટતી જ હોય ને। એટલે ગામમાં તો આપણે એક બે દુકાન હોય જ એટલે વાંધો ન આવે, જે ઘટતી વસ્તુ આપણે લેવાઈ જાય। પછી તો આપણે જે પહેલાં આપણે બ્રેસલેટ જ ગમી ગયું, અને બ્રેસલેટ એ કેવું મસ્ત છે। અને અહીંયા દુકાને તમારે જે વસ્તુ જોતવી ને ટોટલની વસ્તુ આપણે મળી જાય છે, અને બધામાં સરખો એટલે વ્યાજબી ભાવ છે એમ। જો કુર્તી હોય, પેર હોય, કટલેરી હોય બધી। પછી તો આપણે ત્યાંથી ખરીદી કરી અને પછી તો આપણે ઘરે પહોંચી અને થઈ ગયા છે રેડી, કેમ કે આપણે જવાનું તો થાંભલે અથવા તો તમારી પાસામાં બીજી પાસામાં કહેતા હોય તો મંડપમાં, એટલે કેમ કે ક્રિશી હજી સૂતું છે ને ત્યાં જ આપણે સરખા તૈયાર થવા દઈએ, એટલે ક્રિશીભાઈને હજી મેં સુવા દીધો। પછી તો આપણે તૈયાર થઈ ગયા, પછી તો ક્રિશીભાઈને જો આપણે નીંદરમાં ઉઠાડીને પછી એને પણ તૈયાર કરીને પછી તો જો અમે બધા જવા માટે નીકળી ગયા। અને ફોર વ્હીલમાં તો કેમ ઘેટા બકરાને પૂરા હોય એને જેમ બધાને પૂરી દીધા, કેમ કે બે ફેરા વરે એમ તો મેળ ન આવે, પછી એક ફેરામાં જ બધાને પૂરી દીધા છે। પછી તો અમે જો ત્યાં પૂગીએ ને પહેલાં તો આપણે તો વિડીયો લેવાનું જ કામ કર્યું છે। અને બપોરને થાંભલું ટાણું હતું એટલે ભાઈનું કુટુંબ તો હોય અને માણસો પણ ઘણા બધા હતા। પછી અહીં તો બધા ટેન્શન ફ્રી હોય એટલે જો પોતપોતાની રીતના બધા ગપ્પા મારવા માંડી ગયા। પછી તો જો આપણે આખા દૂધની ચા આવી, એટલે તો જો પહેલાં અમે કાકી દીકરી બે ચાનો ડોઝ માર્યો। પછી થાંભલી ન ખાતી હોય એટલે તો ઢોલ ને પીપોળી ને સણ એને એવું બધું તો વાગતું જ હોય છે। એટલે અત્યારે જો પેલા થાંભલી ન ખાતી હતી અને શૂટિંગવાળા ભાઈ જો એનું કામ કરતા હતા, પછી તો ઢોલીડાવાળા ભાઈ પાછું એનું જ કામ કરતા હતા। એ કામ પતાવીને પછી અમે બધા ગોતીડો લેવા ગયા। ગોતીડામાં તો બાજુને ઘરે જ મૂક્યું હતું, એટલે નજીક હોય ને એટલે વાંધો ન આવે, હાલીને આપણે જવું એટલે ઉપાધિ ન રહે। પછી તો જો અમે બધા અહીંયા લાઈનમાં ગોઠવાઈ ગયા। પછી આપણે પીપોળીવાળા અને ઢોલવાળા ભાઈ પણ આપણે ભેગા જ હતા હો। પછી એ બધું કામ પતાવીને પછી તો અમે પાછા હતા ને ત્યાં આપણે જગ્યાએ પોતપોતાની જગ્યાએ પાછા બેસી ગયા। અને આપણા બધા ફ્રેન્ડ ને કાકી ને આપણે નણંદ ને એવા જ છે બધા, ને બધા સબસ્ક્રાઈબર પણ ઘણા છે આમાં તો આપણે। પછી તો આપણે જે બિંદાસ બધી ટેન્શન ફ્રી થઈ તૈયાર થઈને બેસી ગયા। આગળ તો તૈયાર થઈને બેસી જાય, પછી ટાણે કપડાં ધોવામાં બહુ ભારે પડશે। પછી તો આપણે જે પીઠીનું ટાણું હતું એટલે આપણે પીઠી ચોરતા એટલે હલ્દી, એટલે બીજી ભાષામાં આપણે કહીએ તો, એટલે જો એનું કામ કરતા હતા। પછી તો અમે દેરાણી જેઠાણી બે પણ પીઠી ઘસવા ગયું, ત્યાં જઈને તો અમે બે જે પહેલાં પીઠી લગાડીને પછી પૈસા દઈ ને પછી તો બધાને લાગી હતી ભૂખ, એટલે જમણવાર ચાલુ થયું એટલે બધા જમવા બેસી ગયા। તો ચાલો બધા જમવા। અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો।